2026 માટે આંકડાશાસ્ત્રી તુલિકા દેવીની જે આગાહી છે તે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. 2026 એ સૂર્ય દ્વારા શાસિત સાર્વત્રિક વર્ષ એક છે. તે બધા મૂળાંક માટે નવી શરૂઆત, નેતૃત્વ, હિંમત અને નવી દિશા દર્શાવે છે. આ વર્ષ જીવનનો હવાલો સંભાળવા, નવા પ્રકરણ શરૂ કરવા અને વ્યક્તિગત શક્તિમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરે છે. 1 થી 9 સુધીના દરેક મૂળાંક માટેની આગાહી હવે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. મૂળાંક 1 જેનો જન્મ 1 તારીખે થયો છે, 10 તારીખે થયો છે, 19 તારીખે થયો છે અથવા તો 28 તારીખે થયો છે કે જેનું ટોટલ 1 થાય છે, તેઓના મુખ્ય લક્ષણો: નેતૃત્વલક્ષી, આત્મવિશ્વાસુ, મહત્વાકાંક્ષી, સ્વતંત્ર. 2026 મૂળાંક 1ના લોકો માટે શક્તિનું વર્ષ રહેશે, કારણ કે સાર્વત્રિક વર્ષ અને તમારા મૂળાંક બંને સૂર્ય દ્વારા શાસિત છે. આ વર્ષ તમને તમારા આરામ ક્ષેત્રથી આગળ લાવશે. જૂના પ્રકરણોના અંત સાથે તમે નવી તકોનો અનુભવ કરી શકો છો. કેટલીક ક્ષણો ભારે લાગી શકે છે, પરંતુ જવાબદારી અને બોલ્ડ નિર્ણયો દ્વારા વૃદ્ધિ થશે. આ દબાણ તમને તમારા એક મજબૂત સંસ્કરણમાં આકાર આપવા માટે છે. પરિસ્થિતિઓ ઝડપી નિર્ણયો અને સ્પષ્ટ નેતૃત્વની માંગ કરી શકે છે. કામ પર નેતૃત્વની ભૂમિકાનો ઇનકાર કરશો નહીં. ભલે તમને ખાતરી ન હોય, વર્ષના બીજા ભાગમાં લગ્નનું આયોજન કરવાથી સકારાત્મક સમાચાર મળી શકે છે. 2026માં લીધેલા નિર્ણયો તમારા લાંબા ગાળાના વિકાસને આકાર આપશે. અહંકારને કાબૂમાં રાખો અને તમારા પિતા અથવા પિતા જેવા વ્યક્તિઓ સાથે સુમેળ જાળવો. આ વર્ષ માટે લકી કલર તમારો જે છે તે છે લાલ, નારંગી, સોનેરી અને પીળો. હવે મૂળાંક 2 જેનો જન્મ 2 તારીખે થયો છે, 11 તારીખે થયો છે, 20 અથવા તો 29 તારીખે થયો છે, જેમના મુખ્ય લક્ષણો છે ભાવનાત્મક, સાહજિક, સંભાળ રાખનાર, સંબંધલક્ષી, ચંદ્ર દ્વારા શાસિત. મૂળાંક 2 વાળા લોકો ખૂબ જ સંવેદનશીલ અને સંભાળ રાખનારા હોય છે. 2026માં નવી ભાગીદારી, સહયોગ, મુસાફરી અને ભાવનાત્મક વિકાસ સૂચવવામાં આવે છે. ટીમવર્ક તમારી પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે. સંબંધો પરિપક્વતા અને ભાવનાત્મક સંતુલનની માંગ કરશે. તમે અર્થપૂર્ણ બંધનો બનાવી શકો છો, પરંતુ ભાવનાત્મક સ્પષ્ટતા મહત્વપૂર્ણ છે. વધુ પડતા વિચાર અને ભાવનાત્મક ઓવરલોડથી સાવચેત રહો. માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. ધ્યાન, પ્રકૃતિમાં સમય અને ભાવનાત્મક સીમાઓ તમને સંતુલિત રહેવામાં મદદ કરશે. ભાવનાત્મક રીતે ક્યારે પાછળ હટવું તે શીખવાથી શાંતિ મળશે. તમારો લકી કલર સફેદ, ચાંદી, પેસ્ટલ વાદળી છે અને ઘેરા રંગો જે હોય તે પહેરવાનું ટાળજો. મૂળાંક 3 જેનો જન્મ 3, 12, 21 અથવા 30 તારીખે થયો છે, જેના મુખ્ય લક્ષણો છે સર્જનાત્મક, આશાવાદી, અભિવ્યક્ત, બુદ્ધિમાન, ગુરુ દ્વારા શાસિત. મૂળાંક જેના 3 છે તેવાળા લોકો 2026માં સૂર્યની ઉર્જાથી ઘણા લાભ મેળવશે. નેતૃત્વ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવશે. તમને અણધારી રીતે માર્ગદર્શકો મળી શકે છે જે તમને વિકાસ કરવામાં મદદ કરશે. લોકો તમારી સલાહ લેશે કારણ કે તમારી સલાહ આપવાની ક્ષમતાઓ ચમકશે. તમારી પાસે અન્ય લોકોને માર્ગદર્શન આપવાની, સમજાવવાની અને પ્રેરણા મેળવવાની કુદરતી ક્ષમતા છે. તમારા શબ્દોમાં શાણપણ અને સ્પષ્ટતા હશે. માન્યતા, પ્રશંસા, દ્રશ્યતા ખાસ કરીને સોશિયલ મીડિયા પર મજબૂત છે. તમારા મંતવ્યો અને વિચારોને માન મળશે. બિનજરૂરી ખર્ચાઓ અને ભાવનાત્મક ખર્ચાઓ પર નિયંત્રણ રાખજો. જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આ વર્ષે ખરેખર યાદગાર અને ફળદાયી બની શકે છે. તમારો લકી કલર પીળો, કેસરી, આછો નારંગી છે. મૂળાંક 4 જેની જન્મ તારીખ 4, 13, 22 અથવા 31 છે, જેના મુખ્ય લક્ષણો છે વ્યવહારુ, શિસ્તબદ્ધ, વ્યૂહાત્મક, અપરંપરાગત, રાહુ દ્વારા શાસિત. મૂળાંક 4 વાળા લોકોએ 2026માં ધીમે ધીમે આગળ વધવું જોઈએ. કઠોરતા ટાળો અને વાતચીત પ્રત્યે સચેત રહો, કારણ કે ગેરસમજ શક્ય છે. નાણાકીય જોખમો ટાળવા જોઈએ. વસ્તુઓ તમારી અપેક્ષા મુજબ ઝડપથી આગળ ન વધી શકે, પરંતુ ધીરજ જરૂરી છે. સ્પષ્ટ વાતચીત મૂંઝવણને રોકવામાં મદદ કરશે. પરિણામોમાં વિલંબ થઈ શકે છે, પરંતુ સ્થિર અને માળખાગત પ્રયાસો લાંબા ગાળાની સ્થિરતા લાવશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને વર્ષના પહેલા ભાગમાં. દિનચર્યા અને શિસ્ત જાળવવાથી તમને ટેકો મળશે. તમારો લકી રંગ રાખોડી, સ્ટીલ વાદળી અને માટીનો રંગ છે. મૂળાંક 5 જેની જન્મ તારીખ 5, 14 અને 23 છે. મુખ્ય લક્ષણો છે અનુકૂલનશીલ, વાતચીતને તેઓ ખૂબ જ પ્રાધાન્ય આપે છે. જિજ્ઞાસુ છે, ઉર્જાવાન છે. બુધ ગ્રહના શાસન છે હેઠળ અને 2026 એક ઝડપથી ગતિશીલ વર્ષ રહેશે. ઘણા વિચારો, યોજનાઓ અને તકો તમારા માર્ગમાં આવી શકે છે. નવી કુશળતા, ભાષાઓ શીખવી અથવા તો ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવો અનુકૂળ રહેશે. મુસાફરીનો ભાવપૂર્વક સંકેત છે. તમે માનસિક રીતે સક્રિય અને બેચેની અનુભવી શકો છો. સારું આયોજન તમને આ ઉર્જા યોગ્ય રીતે વાપરવામાં મદદ કરશે. આવેલા નિર્ણયોને ટાળો. આવેગમાં આવીને તમે જે નિર્ણય લેતા હો તેને ટાળવાની જરૂર છે. એક સાથે ઘણા વિચારો પીછો કરવાને બદલે એક મુખ્ય ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્પષ્ટતા સફળતા લાવશે. તમારો લકી રંગ જે છે તે લીલો છે, ટર્કોઇઝ એટલે કે ફિરોઝી રંગ અને હલકો ગ્રે છે. મૂળાંક 6
જન્મ જેની તારીખ 6, 15 અથવા 24 છે. મુખ્ય લક્ષણો તેના છે પ્રેમાળ, જવાબદાર, કલાત્મક, કુટુંબલક્ષી, શુક્ર દ્વારા શાસિત. મુખ્ય જે આ 6 નંબરના લોકો છે તેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. 2026માં ભાવનાત્મક રીતે વધુ પડતું નિયંત્રણ આપવાનું ટાળજો, કારણ કે તે સંબંધોમાં અંતર બનાવી શકે છે. અન્ય લોકોને તેમની જગ્યાઓ આપો. આ વર્ષે પ્રેમ અને આત્મસન્માન વચ્ચે સંતુલન મહત્વપૂર્ણ છે. ભાવનાત્મક પરિપક્વતા બંધનોને મજબૂત બનાવશે. ખર્ચ વધી શકે છે, તેથી નાણાકીય આયોજન મહત્વપૂર્ણ છે. વર્ષના બીજા ભાગમાં લગ્ન અથવા નવો વ્યવસાય શરૂ કરવો વધુ અનુકૂળ રહેશે. તમારો લકી રંગ ગુલાબી, સફેદ અને પેસ્ટલ શેડ્સ છે. મૂળાંક 7 જેની જન્મ તારીખ 7, 16 અથવા 25 છે, જેના મુખ્ય લક્ષણો છે આધ્યાત્મિક, વિશ્લેષણાત્મક, આત્મનિરીક્ષણશીલ છે, અર્થજ્ઞાની છે. અંતર્જ્ઞાનીની સાથે સાથે કેતુના શાસન હેઠળ છે. 2026નું જાગૃતિનું વર્ષ રહેશે. આધ્યાત્મિક વિકાસ, ઉપચાર અને આંતરિક પરિવર્તન પર પ્રકાશ પાડવામાં આવશે. તમે આધ્યાત્મિક યાત્રા તરફ અથવા તો યાત્રા પ્રબુદ્ધ વ્યક્તિઓના માર્ગદર્શન તરફ આકર્ષિત થઈ શકો છો. તમે સામાન્ય કરતાં વધુ મૌન અને એકાંત પસંદ કરી શકો છો. આંતરિક શુદ્ધિકરણનો કુદરતી તબક્કો છે. ભૌતિક મહત્વાકાંક્ષાઓ ઓછી થશે અને આત્મચિંતન વચ્ચે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. ખાસ કરીને તણાવ સંબંધિત મુદ્દાઓ આ વર્ષે આંતરિક સ્પષ્ટતા વિશે છે, બાહ્ય સિદ્ધિઓ વિશે નહીં. તમારા લકી રંગ જે છે તે છે આછો પીળો, સફેદ અને લીલો. મૂળાંક 8 જેની જન્મ તારીખ 8, 17 અને 26 છે, જેના મુખ્ય લક્ષણો છે શિસ્તબદ્ધ, મહેનતુ, સ્થિરતા સ્થાપક અને કર્મશીલ, સાથે જ શનિ દ્વારા શાસિત. 2026 મૂળાંક 8ના લોકો માટે કર્મશીલ ફળ લાવશે. પાછલા વર્ષોમાં સામનો કરવામાં આવેલા વિલંબ અને અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે. કારકિર્દીનું પુનર્ગઠન, નવી જવાબદારીઓ અથવા કાર્ય પેટર્નમાં ફેરફાર થવાની સંભાવના છે. આ પરિપક્વતા અને ગંભીર વૃદ્ધિનું વર્ષ છે. જવાબદારીઓ ભારે લાગી શકે છે, પરંતુ તે સ્થિરતા લાવશે. કઠોર પરિશ્રમ આખરે ઓળખાશે, પરંતુ ટૂંકા રસ્તાઓ જાળવા જોઈએ. કાનૂની બાબતો અને સત્તાવાર દસ્તાવેજોમાં સાવધ રહો. નાણાકીય શિસ્ત આવશ્યક છે. બિનજરૂરી લોન અથવા વિવાદો ટાળો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિનચર્યા અને સુસંગતતા જાળવી રાખો. 2026માં ધીરજ તમારી સૌથી મોટી તાકાત જોવા મળશે. તમારા લકી કલર્સ છે નેવી બ્લુ, કાળો અને ઘેરો રાખોડી. મૂળાંક 9 જેની જન્મ તારીખ 9, 18 અથવા 27 છે, જેના મુખ્ય લક્ષણો છે હિંમતવાન, કાર્યલક્ષી, જુસ્સાદાર, રક્ષણાત્મક, મંગળ દ્વારા શાસિત. મૂળાંક 9 વાળા લોકો 2026માં ઉર્જાનો જોરદાર ઉછાળો અનુભવશે. નેતૃત્વની તકો, સામાજિક પ્રભાવ, કાર્ય અને નવી શરૂઆત પ્રકાશિત થશે. તમે કારકિર્દી, સક્રિયતા અથવા તો વ્યક્તિગત જીવન સંબંધિત બોલ્ડ નિર્ણયો લઈ શકો છો. આ વર્ષ આત્મવિશ્વાસ અને હિંમત સાથે કાર્ય કરવા માટે છે. આક્રમકતા અથવા તો આવેગજન્ય પ્રતિક્રિયાઓ ટાળજો. તમારી ઉર્જાને રચનાત્મક કાર્યમાં વાપરો. શારીરિક તંદુરસ્તી અને શિસ્ત તમારી સફળતાનો ટેકો આપશે. અન્ય લોકોને પ્રેરણા આપવાની તમારી ક્ષમતા વધશે. તમારા લકી રંગ લાલ, મરૂન અને કોરલ છે.